વડોદરા જિલ્લાના કરજણનગરમાં નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. આજે બીજી વખત અન્ય એક સોસાયટીમાં ગટર ઉભરાવાની સમસ્યા સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કરજણની જઈ રેસિડેન્સી સોસાયટીમાં છેલ્લા 2 મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત હોવાનું રહીશોએ આક્ષેપ કર્યો છે. ગંદા પાણીના ભરાવાને પાવાને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રહીશોના જણાવ્યા મુજબ અનેક વખત વોર્ડ નંબર 2ના સભ્યો અને નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી, જેના કારણે નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાનું લોકો કહી રહ્યા છે. સોસાયટીની મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ગટરની સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ નગરપાલિકા કચેરીએ હલ્લાબોલ કરશે. મારું નામ મેમન સાજીદ છે. વોર્ડ નંબર 2 લાગે છે અહીં અને જેદ રેસિડેન્ટ સોસાયટી છે. આ છેલ્લા 2 મહિનાથી આ ગટરનું પ્રોબ્લેમ છે. દર 2 દિવસે આ ગટર ઉભરાવે છે. પરેશભાઈ ને શૈલેષભાઈને અમે રજૂઆત કરીને થાકી ગયા છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. અમે વેરો રેગ્યુલર ભરીએ છીએ, સાફ સફાઈ અમે માંગીએ. અમારી સોસાયટીમાં આ જે બીમારી લાગુ થાય એ જવાબદારી નગરપાલિકા લેશે. હવે 2 મહિનાથી પ્રોબ્લેમ છે ગટરનો. એ બહુ ગંદી વાસ મારે છે, ઉભરાય છે. એને અમે 2 મહિનાથી નગરપાલિકાની અંદર અમે સભ્યોને કરી હતી જાણ, તો આવીને ખાલી જોઈ ગયા છે, પણ એનો કોઈ નિકાલ લાવતા નથી. 2 મહિનાથી બધા આવા બીમાર છે અને પીવાના પાણીમાં પણ મિક્સિંગ થાય છે અને બધા આવી રીતે બીમાર થાય છે. નાના છોકરાઓને બધા મોટા કારણે બધા જ બીમાર છે. નાના છોકરા સોસાયટીમાં બધા જ બીમાર છે. હવે એની તમે વહેલી તકે નિરાકરણ લાવો. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો? બધી લેડીઝો થઈને હમણાં બચાવીશું નગરપાલિકામાં જઈને. શું નામ આપનું? નકુમ મુસ્કાનબેન સાજીદભાઈ.